વાત સુરતની કરીએ તો સુરતમાં ભારે વરસાદના કારણે રસ્તા પાણી થયા છે। ઉધના નવસારી રોડ પર પાણી ફરી વળ્યા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી। રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહનો બંધ થયા છે। લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે। ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે। લોકો મુશ્કેલીમાં મુકાયા। વાહનો બંધ થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સુરત શહેરમાં વહેલી સવારથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે હવે ઉધના નવસારી રોડ ઉપર પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। ઉધના નવસારી પર રોજે રોજ હજારોની સંખ્યામાં વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય છે। આખો જે રસ્તો છે તે બેટમાં ફેરવાઈ ગયો છે। બીજી તરફ જે વાહન ચાલકો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ ભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે વિઝિબિલિટી ઘટી રહી છે, જેને કારણે જે કાર ચાલકો છે તે પોતાની હેડલાઇટ શરૂ રાખીને ધીરે ધીરે આગળ આવી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે છતી થઈ છે। હાલમાં વહેલી સવારથી જેવો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે આખો જે રોડ છે તેમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। બીજી તરફ ઉધના અને લિંબાયત ગરનાળામાં પણ પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। બીજી તરફ કલેક્ટર દ્વારા પણ તમામ જે અધિકારીઓ છે તેમની રજા રદ કરી દેવામાં આવી છે અને તમામ લોકોને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે। જે રીતે સુરતમાંથી પસાર થતી પાંચેય ખાડી ભયજનક સપાટીની નજીક પહોંચી છે, ત્યારે આર્મીની જે ટીમ છે તે લિંબાયત ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। જરૂર જણાશે તો સ્થાનિક લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવશે। અત્યાર સુધી સુરત મહાનગરપાલિકા દ્વારા 500થી વધુ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તમામ લોકોને સુરત મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં રાખવામાં આવ્યા છે અને ત્યાં જમવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। હાલમાં પણ સુરતની મીઠી ખાડી, ભેડવાડ ખાડી સહિતની તમામ જે ખાડીઓ છે તે ભયજનક સપાટીની નજીક પહોંચી છે, જેને કારણે તંત્રની ચિંતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે। હાલમાં મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર સાથે પણ એક મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને સુરતમાં જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, આ પરિસ્થિતિમાં કઈ રીતે પહોંચી વળવું તે અંગે રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।